નમસ્કાર મિત્રો, અમારા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ જેને ગરીબ સમજીને મા દીકરીએ કર્યું અપમાન, એ જ કરોડોનો માલિક નીકળ્યો। સાહેબ, તમે અહીંથી જાઓ, અમારી દીકરીની સગાઈના પ્રસંગે તમારી જેવા ગરીબ માણસને બેસાડીએ તો લોકો શું કહેશે? આ શબ્દો સાંભળીને સામે ઊભેલા યુવકના ચહેરા પર એક ક્ષણ માટે દુઃખની છાયા આવી ગઈ, પરંતુ તેણે કોઈ જવાબ આપ્યો નહીં। તેણે પોતાના જૂના સંપલ તરફ જોયું, સાદા કપડાં સરખા કર્યા અને ધીમેથી કહ્યું, માફ કરજો, કદાચ હું ખોટા સમયે આવી ગયો। આટલું કહીને તે યુવક પાછો વળ્યો, પરંતુ ઘરમાં બેઠેલી મા અને દીકરીને ખબર નહોતી કે જેને તેઓ ગરીબ સમજીને અપમાનિત કરી રહ્યા હતા એ જ માણસ થોડા દિવસોમાં આખા શહેરમાં ચર્ચાનો વિષય બનવાનો હતો। અમદાવાદના પોશ વિસ્તારમાં આવેલી એક મોટી હવેલી જેવી બંગલામાં આજે ખૂબ જ ધામધૂમ હતી। ઘરના આંગણામાં રંગોળી બની હતી, દરવાજા પર ફૂલોની સજાવટ હતી અને અંદર બહાર મહેમાનોની અવરજવર ચાલી રહી હતી। આ બંગલો હતો શારદાબેનનો। શારદાબેન પોતાના પતિના મૃત્યુ પછી એકલા હાથે ઘર સંભાળી રહી હતી। તેમની એક જ દીકરી હતી, કાવ્યા। કાવ્યા સુંદર હતી, ભણેલી હતી અને તેને પોતાના રૂપ અને પૈસાનો ખૂબ જ ગર્વ હતો। શારદાબેન પણ દીકરીની દરેક વાતમાં હા પાડતી। આજે કાવ્યાની સગાઈ હતી। શહેરના મોટા વેપારીઓ, રાજકારણીઓ અને ઉદ્યોગપતિઓ આવવાના હતા। સવારથી શારદાબેન દોડધામ કરી રહી હતી। કાવ્યા, તું તૈયાર થઈ ગઈ? કાવ્યાએ અંદરથી જવાબ આપ્યો, હા મમ્મી। શારદાબેન બોલ્યા, આજે કોઈ સામાન્ય માણસ સાથે વધારે વાત ન કરતી। પપ્પાના મિત્રોના પરિવાર આવશે, આપણું ટેસ્ટ જાળવવું જોઈએ। કાવ્યા હસીને બોલી, મમ્મી, તમે ચિંતા ના કરો, મને ખબર છે કોની સાથે વાત કરવી અને કોની સાથે નહીં। એ સમયે ઘરની બહાર એક સાદો યુવક આવ્યો, ઉંમર લગભગ 30 વર્ષની, સાદું સફેદ શર્ટ, જૂનું જીન્સ, પગમાં ઘસાયેલા સંપલ અને ખભા પર એક નાની થેલી। તેનું નામ હતું આરવ। આરવ દરવાજા પાસે ઊભો રહ્યો। તેણે અંદર જતા પહેલા પોતાના સંપલ ઉતાર્યા અને દરવાજા પાસે ઊભેલા નોકરે કહ્યું, ભાઈ, શારદાબેનને મળવું છે। નોકરે ઉપરથી નીચે સુધી તેને જોયો અને પૂછ્યું, કોણ? આરવે કહ્યું, મારું નામ આરવ છે, તેમને કહેજો કે હું મળવા આવ્યો છું। નોકરે અંદર જઈને શારદાબેનને કહ્યું, મેમ સાહેબ, બહાર કોઈ આરવ નામનો છોકરો આવ્યો છે। શારદાબેને પૂછ્યું, આરવ કોઈ ઓળખીતો છે? નોકરે કહ્યું, ખબર નથી, દેખાવથી તો, અને તેણે વાક્ય અધૂરું રાખ્યું। શારદાબેને કહ્યું, બહાર જ પૂછો, જો કામ હોય તો અહીં જ વાત કરાવો। થોડીવાર પછી આરવને અંદર બોલાવવામાં આવ્યો। આરવ શાંતિથી અંદર આવ્યો। કાવ્યા પોતાની બહેનપણીઓ સાથે બેઠી હતી। આરવને જોઈને એક છોકરી હસી અને કાવ્યાને પૂછ્યું, કાવ્યા, આ કોણ છે? કાવ્યાએ ખભા ઉચક્યા અને કહ્યું, મને ખબર નથી। આરવ શારદાબેન પાસે ગયો અને બોલ્યો, નમસ્તે શારદાબેન। શારદાબેને ઠંડા સ્વરે પૂછ્યું, હા, કહો। આરવે પોતાની થેલીમાંથી એક જૂનું કવર કાઢ્યું અને કહ્યું, આ તમારા માટે છે। શારદાબેને કવર લીધું અને પૂછ્યું, આ શું છે? આરવે કહ્યું, તમારા જૂના દિવસોની એક યાદ। શારદાબેને કવર ખોલ્યું। અંદર એક જૂનો ફોટોગ્રાફ હતો। ફોટામાં એક નાની છોકરી હતી અને તેની બાજુમાં એક નાનો છોકરો હતો। શારદાબેનના હાથ કંપવા લાગ્યા।
તેમની આંખો પહોળી થઈ ગઈ. તેમણે ધીમેથી પૂછ્યું, આ ફોટો તમને ક્યાંથી મળ્યો? આરવે કહ્યું, તમને યાદ નથી. શારદાબેન કંઈ બોલી શક્યા નહીં. કાવ્યાએ ફોટો ખેંચી લીધો અને પૂછ્યું, મમ્મી, આ કોણ છે? આરવે શાંતિથી કહ્યું, આ તમે છો અને આ હું છું. કાવ્યા હસી પડી. તમે? આરવે માથું હલાવ્યું. હા, કાવ્યા બોલી. પણ મારી મમ્મી તમને ઓળખતી નથી. આરવે શારદાબેન તરફ જોયું અને ધીમેથી કહ્યું, કદાચ તેઓ મને ઓળખવા માંગતા નથી. આ વાત સાંભળીને શારદાબેન ગુસ્સે થઈ ગયા. બસ, તમે અહીં શા માટે આવ્યા છો? કોઈ પૈસા જોઈએ છે? આરવે માથું હલાવ્યું. ના, તો પછી? મારે માત્ર એક વસન યાદ અપાવવું હતું. શારદાબેને કડક અવાજે પૂછ્યું, કયું વસન? આરવે કહ્યું, તમારા પતિએ મારા પિતાને આપેલું વસન. શારદાબેનના ચહેરા પરથી રંગ ઉડી ગયો. પરંતુ કાવ્યાને કંઈ સમજાયું નહીં. તે તરત બોલી, મમ્મી, આ માણસને બહાર કાઢો. આરવ શાંતિથી ઊભો રહ્યો. શારદાબેનને નોકરને ઈશારો કર્યો, આ માણસને બહાર મૂકી આવો. આરવે દરવાજા તરફ પગલાં ભર્યા. જતા પહેલા તેણે પાછળ વળી કહ્યું, શારદાબેન, હું આજે ગરીબ દેખાઉં છું, પરંતુ ગરીબી અને માણસાઈ વચ્ચેનો ફરક ભૂલશો નહીં. કાવ્યા તરત બોલી, વાહ, મોટી મોટી વાતો કરે છે. આરવે કોઈ જવાબ આપ્યો નહીં. તે બહાર નીકળી ગયો. બહાર આવીને તેણે પોતાની જૂની બાઇક સ્ટાર્ટ કરી, પરંતુ કોઈને ખબર નહોતી કે એ બાઇક માત્ર દેખાવ માટે હતી. થોડે દૂર એક કાળી મોંઘી કાર ઊભી હતી. ડ્રાઈવર બહાર આવ્યો અને બોલ્યો, સર, કાર તૈયાર છે. આરવ બાઇક પરથી ઉતર્યો, બાઇક ડ્રાઈવરને આપી અને કારમાં બેસી ગયો. ડ્રાઈવરે પૂછ્યું, સર, કંપની જવાનું? આરવે થોડા સમય સુધી મૌન રાખ્યું. પછી કહ્યું, ના, આજે પહેલા પપ્પાના જૂના વકીલ પાસે જવું છે. ડ્રાઈવરે પૂછ્યું, અને પછી? આરવે બારી બહાર જોતા કહ્યું, પછી એક જૂનું વસન પૂરું કરવાનું છે. આરવ મહેતા ગ્રુપનો માલિક, કરોડો રૂપિયાની કંપનીનો યુવાન વારસદાર. પરંતુ આ સત્ય શારદાબેન અને કાવ્યાને ખબર નહોતું. આરવના પિતા વિક્રમ મહેતા અને શારદાબેનના પતિ મહેશ એક સમયે ખૂબ નજીકના મિત્રો હતા. બંનેએ સાથે મળીને નાનો વ્યવસાય શરૂ કર્યો હતો. બંનેએ ગરીબી જોઈ હતી, મહેનત કરી હતી અને એકબીજાની સાથે ઊભા રહ્યા હતા. પરંતુ એક દિવસ મહેશને ગંભીર બીમારી થઈ. હોસ્પિટલના પલંગ પર પડેલા મહેશે પોતાના મિત્ર વિક્રમનો હાથ પકડીને કહ્યું હતું, વિક્રમ, મારી પાસે હવે વધારે સમય નથી. મારી શારદાનું અને મારી દીકરી કાવ્યાનું ધ્યાન રાખજે. વિક્રમની આંખોમાં આંસુ આવી ગયા હતા. તેણે મહેશનો હાથ દબાવીને કહ્યું હતું, તું નિશ્ચિત રહેજે. જ્યાં સુધી હું જીવતો છું ત્યાં સુધી તારા પરિવારને કોઈ વસ્તુની કમી નહીં રહે. થોડા દિવસ પછી મહેશનું મૃત્યુ થયું. શારદાબેન તૂટી પડી. પરંતુ શારદાબેન સ્વભાવની સ્ત્રી હતી. તેમને કોઈની દયા સ્વીકારવી નહોતી. વિક્રમ વારંવાર મદદ કરવા આવ્યો, પરંતુ શારદાબેને કહ્યું, મારે મારા દીકરીને મારા પગ પર ઊભી કરવી છે. વિક્રમ હસીને કહેતો, આ મદદ નથી, મિત્રનું વસન છે. છતાં શારદાબેન સ્વીકારતા નહીં. સમય પસાર થયો. વિક્રમનો વ્યવસાય વધતો ગયો. મહેતા ગ્રુપ શહેરની મોટી કંપની બની ગઈ. બીજી તરફ શારદાબેનનો પરિવાર પણ ધીમે ધીમે સારો થયો. કાવ્યા મોટી થઈ, સારા કોલેજમાં ભણી. તેને પૈસાની કોઈ તકલીફ નહોતી.
પરંતુ સુખ સાથે તેની અંદર એક બીજું કંઈક પણ વધતું ગયું, પૈસાનું ઘમંડ. તેને લાગતું હતું કે પૈસા વગરનો માણસ તેની સામે બેસવા લાયક નથી. વિક્રમ મહેતા પણ થોડા વર્ષ પછી મૃત્યુ પામ્યા. તેમના મૃત્યુ પછી આરવે કંપની સંભાળી. તે વિદેશમાં ભણેલો હતો, પરંતુ તેના પિતાએ તેને એક વાત શીખવી હતી: પૈસા માણસને મોટો નથી બનાવતા, માણસના સંસ્કાર તેને મોટો બનાવે છે. આરવે પિતાની જૂની વસ્તુઓ ગોઠવતા એક દિવસ તેમની ડાયરી શોધી. ડાયરીના એક પાના પર લખેલું હતું: આરવ, જો ક્યારેય તને શારદાબેન અને કાવ્યા મળે તો તેમને પૈસા આપતા પહેલા તેમનું સ્વાભિમાન જો. તેમને મદદ જોઈએ તો એવી રીતે કરજે કે તેમને ખબર પણ ન પડે. મહેશ મારું માત્ર મિત્ર નહોતો, તે મારા જીવનનો ભાઈ હતો. આ વાંચીને આરવે નક્કી કર્યું કે તે શારદાબેનને શોધશે. ઘણા દિવસોની શોધખોળ પછી તેને તેમનું સરનામું મળ્યું, પરંતુ તેણે પોતાનું સાચું નામ અને ઓળખાણ જાહેર કરવાનું નક્કી કર્યું નહીં. તેને લાગ્યું કે પહેલા તે તેમને સામાન્ય માણસ બનીને મળશે. કદાચ વર્ષો પહેલાનો સંબંધ ફરી જીવંત થઈ શકે, પરંતુ તેને ખબર નહોતી કે એ મુલાકાત તેના જીવનની સૌથી કડવી મુલાકાત બનશે. બીજા દિવસે શહેરમાં મહેતા ગ્રુપની મોટી બિઝનેસ કોન્ફરન્સ હતી. શહેરના મોટા મોટા ઉદ્યોગપતિઓ ત્યાં ભેગા થવાના હતા. કાવ્યા પણ તેના થનાર પતિ નિશાંત સાથે ત્યાં આવી હતી. નિશાંત એક સમજદાર અને શાંત સ્વભાવનો યુવક હતો. તેને કાવ્યા ગમતી હતી, પરંતુ તેને કાવ્યાનો પૈસા પ્રત્યેનો અહંકાર ઘણીવાર પસંદ આવતો નહોતો. કાર્યક્રમ શરૂ થયો. એન્કરે માઇક હાથમાં લઈને કહ્યું: મહેતા ગ્રુપના નવા ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી આરવ મહેતાનું સ્વાગત કરીએ. આખો હોલ તાળીઓથી ગુંજી ઉઠ્યો. સ્ટેજ પર આરવ મોંઘા સૂટમાં આવ્યો. તેના ચહેરા પર આત્મવિશ્વાસ હતો, પરંતુ આંખોમાં એ જ નમ્રતા હતી. કાવ્યાની નજર આરવ પર પડી અને તે જાણે પથ્થર બની ગઈ. આ તો એ જ માણસ છે, નિશાંતે પૂછ્યું. કોણ? કાવ્યાએ ધીમેથી કહ્યું: આરવ. નિશાંતે કહ્યું: હા, આરવ મહેતા. કાવ્યાએ કંપતા અવાજે કહ્યું: આ જ માણસ ગઈકાલે અમારા ઘરે આવ્યો હતો. નિશાંત ચોંકી ગયું. શું? કાવ્યા બોલી. મેં તેને ગરીબ સમજીને. અહંકારના આગળના શબ્દો તેના મોઢામાં અટકી ગયા. નિશાંતે તેની તરફ જોયું અને કહ્યું: તમે તેને ગરીબ સમજીને બહાર કાઢ્યો હતો? કાવ્યાની આંખો નીચી થઈ ગઈ. થોડા સમય પછી સ્ટેજ પર આરવે ભાષણ શરૂ કર્યું. મારા પિતાએ મને હંમેશા કહ્યું હતું કે વેપાર માત્ર પૈસા કમાવાનો રસ્તો નથી. વેપારનો સાચો અર્થ છે સમાજને પાછું આપવું. હોલમાં શાંતિ છવાઈ ગઈ. આરવે આગળ કહ્યું: આજે મહેતા ગ્રુપ ગુજરાતના 5,000 ગરીબ અને હોશિયાર વિદ્યાર્થીઓ માટે શિક્ષણ ફંડ શરૂ કરે છે. આ ફંડ મારા પિતા વિક્રમ મહેતા અને અધૂરા વસનને સમર્પિત છે. પાછળની સ્ક્રીન પર 2 જૂના મિત્રોનો ફોટો દેખાયો: વિક્રમ મહેતા અને મહેશ. આ ફોટો જોઈને શારદાબેન, જે કાર્યક્રમમાં પાછળની બાજુ બેઠી હતી, તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેમને પોતાના પતિનો ચહેરો યાદ આવ્યો. તેમને તે હોસ્પિટલનો દિવસ યાદ આવ્યો. તેમને વિક્રમની વાત યાદ આવી અને તેમને ગઈકાલે આરવ સાથે કરેલું પોતાનું વર્તન યાદ આવ્યું. કાર્યક્રમ પૂરો થયો. લોકો આરવને મળવા માટે લાઈનમાં ઊભા રહ્યા. કાવ્યા દૂર ઊભી રહી. તેની પાસે જવાની હિંમત નહોતી. અંતે શારદાબેને હિંમત કરીને આરવની સામે જોઈને કહ્યું: આરવ. આરવ અટકી ગયો.
તેણે તેમની તરફ જોયું. હા શારદાબેન. શારદાબેનના હોઠ કંપી રહ્યા હતા. મને માફ કરી દે, આરવે શાંતિથી કહ્યું. તમારે મને નહીં, તમારી જાતને માફ કરવી જોઈએ. શારદાબેન રડી પડ્યા. મેં તને ઓળખ્યો નહીં, આરવે કહ્યું. તમે મને ઓળખ્યો નહીં એ દુઃખની વાત નથી. તમે મને મારા કપડાં જોઈને નાનો માન્યો એ દુઃખની વાત છે, શારદાબેન બોલ્યા. મને લાગ્યું કે તું પૈસા માંગવા આવ્યો છે, આરવે કહ્યું. મારે પૈસા જોઈએ હોય તો હું મારા ઓફિસના એક ફોનથી કરોડો મેળવી શકતો હતો. હું તો માત્ર મારા પિતાનું વસન પૂરું કરવા આવ્યો હતો. શારદાબેનની આંખોમાં આંસુ હતા. મને તારા પિતાની વાત યાદ છે, આરવે પૂછ્યું. તો પછી મને કેમ ઓળખ્યો નહીં? શારદાબેન બોલ્યા. કારણ કે વર્ષોથી મારી આંખો પર પૈસાનો પડદો આવી ગયો હતો. કાવ્યા પણ ધીમે ધીમે આગળ આવી. આરવે તેની તરફ જોયું. કાવ્યાએ કહ્યું, મને પણ માફ કર. આરવ કંઈ બોલ્યો નહીં. કાવ્યાની આંખોમાં આંસુ આવી ગયા. મેં તને ગરીબ સમજીને અપમાન કર્યું. મેં તારી મજાક ઉડાવી. મને લાગ્યું કે તું અમારા સ્ટેજ લાયક નથી, આરવે કહ્યું. કાવ્યા, ભૂલ એ નથી કે તમે મને ગરીબ સમજ્યા. ભૂલ એ છે કે તમે ગરીબ માણસને માણસ માન્યો નહીં. કાવ્યા માથું ઝુકાવીને રડવા લાગી. નિશાંત પણ ત્યાં આવ્યો. તેણે આરવને હાથ જોડીને કહ્યું, તમને મળીને આજે મને સમજાયું કે માણસની સાચી ઓળખ શું છે. આરવે સ્મિત કરીને કહ્યું, નિશાંત, હું પણ તમારી જેમ એક માણસ જ છું. ફરક એટલો છે કે મારા બેંક ખાતામાં થોડા વધારે રૂપિયા છે. બધા હસી પડ્યા. વાતાવરણ થોડું હળવું થયું. પછી આરવે શારદાબેનને એક ફાઇલ આપી. શારદાબેને પૂછ્યું, આ શું છે? આરવે કહ્યું, તમારા પતિના નામે બનાવેલો ટ્રસ્ટ. શારદાબેન ફાઇલ ખોલીને ચોંકી ગયા. આટલા પૈસા? આરવે કહ્યું, આ મારા પિતાએ વર્ષો પહેલા કાવ્યાના શિક્ષણ અને ભવિષ્ય માટે અલગ રાખ્યા હતા. પણ તેમણે ક્યારેય તમને જણાવવાનું કહ્યું નહોતું, કારણ કે તેમને ખબર હતી કે તમે મદદ સ્વીકારશો નહીં. શારદાબેન ફાઇલ સાથી સાથે લગાવીને રડી પડ્યા. વિક્રમભાઈએ અંત સુધી મિત્રતા નિભાવી. આરવે કહ્યું, હા, અને હવે મારી વારો હતો. ત્યારથી શારદાબેનનું જીવન બદલાઈ ગયું. પરંતુ સૌથી મોટો બદલાવ કાવ્યામાં આવ્યો. તેણે નક્કી કર્યું કે હવે તે કોઈ માણસને તેના કપડાં કે પૈસાથી નહીં ઓળખે. તેણે પોતાની સગાઈના પ્રસંગે મોટો ખર્ચ કરવાનો નિર્ણય બદલી નાખ્યો. તેણે તે પૈસામાંથી ગરીબ દીકરીઓના શિક્ષણ માટે ફંડ બનાવ્યું. એક દિવસ એક ગરીબ વૃદ્ધ સ્ત્રી તેની ઓફિસે આવી. તેના કપડાં જૂના હતા. હાથમાં ફાટેલી થેલી હતી. સુરક્ષા કર્મચારીએ તેને રોકી અને કહ્યું, મેમ, તમે અંદર નહીં જઈ શકો. તમે અંદર નહીં જઈ શકો. કાવ્યા બહાર આવી. તેણે વૃદ્ધને જોયા અને તરત કહ્યું, તેમને અંદર આવવા દો. સુરક્ષા કર્મચારીએ કહ્યું, મેમ, તેઓ સામાન્ય. કાવ્યાએ સ્મિત કરીને કહ્યું, સામાન્ય કપડાં પહેરનાર દરેક માણસ સામાન્ય નથી હોતો. આ શબ્દો સાંભળીને આરવ, જે થોડે દૂર ઊભો હતો, સ્મિત કરવા લાગ્યો. કાવ્યાએ વૃદ્ધ સ્ત્રીને પોતાની ઓફિસમાં બેસાડી. વૃદ્ધે કહ્યું, બેટી, મને મદદ જોઈએ છે. કાવ્યાએ તેનો હાથ પકડીને કહ્યું, મદદ માંગવા માટે શરમાવશો નહીં. આજે હું તમારી વાત સાંભળવા માટે અહીં છું. થોડા વર્ષો પહેલા જો કોઈએ કાવ્યાને કહ્યું હોત કે એક દિવસ તે ગરીબ લોકોની મદદ કરશે, તો કદાચ તે હસી પડત. પરંતુ જીવન માણસને એવી રીતે શીખવે છે કે કોઈ પુસ્તક શીખવી શકતું નથી.
એક સાંજે કાવ્યા અને આરવ બગીચામાં બેઠા હતા. કાવ્યાએ પૂછ્યું, આરવ, એક વાત પૂછું? હા. તમે એ દિવસે અમારા ઘરે થયેલા અપમાન પછી પણ અમારી મદદ કેમ કરી? આરવ થોડા સમય માટે મૌન રહ્યો, પછી બોલ્યો, કારણ કે તમારા વર્તનથી મારા પિતાનું વસન નાનું થતું નહોતું. કાવ્યાએ પૂછ્યું, અને જો અમે તમને ફરી અપમાનિત કરતા? આરવે હસીને કહ્યું, તો પણ હું તમારું ભલું જ ઈચ્છત, કારણ કે માણસાઈ સામે અહંકારની જીત ક્યારેય થતી નથી. કાવ્યાની આંખોમાં ફરી આંસુ આવી ગયા. તેણે કહ્યું, તમારી પાસે કરોડો છે, છતાં દિલ આટલું મોટું કેવી રીતે? આરવે જવાબ આપ્યો, કરોડો રૂપિયા માણસને અમીર બનાવે છે, પરંતુ કોઈના આંસુ લૂછી શકાય એટલું દિલ હોય ત્યારે જ માણસ સાચે ધનિક બને છે. આ વાત કાવ્યાના હૃદયમાં કાયમ માટે બેસી ગઈ. ત્યારથી શારદાબેન અને કાવ્યા જ્યારે પણ કોઈ ગરીબ માણસને જોતા ત્યારે તેને અવગણતા નહીં. એક દિવસ શારદાબેન આરવને મળવા આવ્યા. તેમણે કહ્યું, બેટા, આજે મને સમજાયું કે મારા પતિએ તારા પિતાને મિત્ર કેમ માન્યા હતા. આરવે પૂછ્યું, કેમ? શારદાબેન બોલ્યા, કારણ કે બંને પાસે પૈસા કરતા મોટું દિલ હતું. આરવ હસ્યો, અને આજે એ જ વાત તમારી પાસે છે. શારદાબેન બોલ્યા, મારી પાસે તો હવે માત્ર એક જ સંપત્તિ છે. આરવે પૂછ્યું, કઈ? તેમણે કહ્યું, મારી ભૂલમાંથી મળેલો પાઠ. આરવે તેમનો હાથ પકડી લીધો. થોડા મહિના પછી મહેતા ગ્રુપના એક કાર્યક્રમમાં એક ગરીબ વૃદ્ધ માણસ આવ્યો. તેના કપડાં જૂના હતા. સુરક્ષા કર્મચારીએ તેને અટકાવ્યો. આરવ ત્યાં પહોંચ્યો. સુરક્ષા કર્મચારીએ કહ્યું, સર, આ માણસને અંદર જવા દેવું કે નહીં? આરવે વૃદ્ધને જોયો અને કહ્યું, તેમને અંદર આવવા દો. સુરક્ષા કર્મચારીએ કહ્યું, પણ સર, તેઓ તો... આરવે તરત કહ્યું, કપડાં જોઈને માણસની કિંમત નક્કી કરવાની ભૂલ હું એકવાર કરી ચૂક્યો છું. હવે મારી કંપનીમાં એવી ભૂલ નહીં થાય. બાજુમાં ઊભેલી કાવ્યા આ વાત સાંભળીને સ્મિત કરી રહી હતી. વૃદ્ધ માણસ અંદર ગયો. કાર્યક્રમમાં આરવે જાહેરાત કરી કે મહેતા ગ્રુપ હવે ગરીબ પરિવારો માટે મફત શિક્ષણ અને રોજગાર તાલીમ કેન્દ્ર શરૂ કરશે. કાવ્યાએ કેન્દ્રની જવાબદારી સંભાળીને કાવ્યાએ માયક હાથમાં લઈને કહ્યું, મારા જીવનમાં એક એવો દિવસ આવ્યો હતો જ્યારે મેં એક માણસને તેના કપડાં જોઈને ગરીબ સમજ્યો હતો. આજે હું એ માણસને મારા જીવનનો સૌથી મોટો શિક્ષક માનું છું. તેણે મને શીખવ્યું કે માણસ ગરીબ હોય તો તેના કપડાં જૂના હોઈ શકે, પરંતુ તેનું દિલ ગરીબ હોય એવું જરૂરી નથી. અને ક્યારેય આપણે જેને નાનો સમજીએ છીએ તે જ આપણાથી અનેક ગણો મોટો નીકળે છે. હોલ તાળીઓથી ગૂંજી ઉઠ્યો. આરવે કાવ્યા તરફ જોયું અને સ્મિત કર્યું. શારદાબેનની આંખોમાં ગર્વના આંસુ હતા. તે દિવસથી કાવ્યાએ પોતાના જીવનનો એક નિર્ણય બનાવી લીધો. કોઈ વ્યક્તિના કપડાં જોઈને તેની કિંમત નક્કી નહીં કરવી. કોઈ ગરીબ માણસને દરવાજા પરથી પાછો નહીં મોકલવો. અને કોઈ માણસ પાસે કેટલા પૈસા છે એ પૂછતા પહેલા એ માણસ કેટલું સારું દિલ ધરાવે છે એ જોવું, કારણ કે તેને પોતાના જીવનનો સૌથી મોટો પાઠ મળી ગયો હતો. દુનિયામાં સૌથી મોટો ગરીબ એ નથી જેના ખિસ્સામાં પૈસા નથી. સૌથી મોટો ગરીબ એ છે જેના દિલમાં માણસાઈ નથી. અને ક્યારેક જીવન આપણને એવો માણસ મળે છે જેને આપણે ગરીબ, નાનો અને લાચાર સમજીને અપમાન કરીએ છીએ.
પરંતુ સમય જ્યારે સત્યનો પડદો હટાવે છે ત્યારે ખબર પડે છે કે એ માણસ પાસે માત્ર કરોડો રૂપિયા જ નહોતા, પરંતુ કરોડો કરતાં પણ કિંમતી દિલ હતું. એટલે કોઈને તેના કપડાં જોઈને ન આંકશો, કોઈને તેના હાલ જોઈને ન નકારશો અને કોઈ ગરીબ માણસનું અપમાન કરતા પહેલા એકવાર વિચારજો. કારણ કે કદાચ એ માણસની પાસે પૈસા ઓછા હશે, પરંતુ કદાચ તેની પાસે એવું દિલ હશે જે આખી દુનિયા ખરીદી શકે. અને એ જ આરવની કહાનીનો સૌથી મોટો સંદેશ હતો. માણસની ઓળખ તેના કપડાથી નહીં, તેના કર્મોથી થાય છે. અને માણસની સાચી અમીરી તેની સંપત્તિમાં નહીં, તેની માણસાઈમાં હોય છે. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો.